પણ અત્યારે ખબર પડી કે બિલકુલ ભણ્યા જ નથી. લો બિલકુલ 2-4 ચોપડી કઈ જ નહીં. સ્કૂલ જોઈ જ નથી. કેટલા વર્ષોથી જોબ કરો છો બેટા? હું તો 11 વર્ષની હશે ત્યારથી. 11 વર્ષના હતા ત્યાંથી જોબ કરે છે. ટાઈમિંગ શું હોય છે ત્યાં નોકરીનો? 9 થી 6 નો. બરાબર. અને ફઈવાનું બી તમારે જ પૂરું કરવાનું. ફઈ એકલા છે. ઘરનું ગુજરાન બધું ફઈ એકલા છે. ફઈને બી દીકરા દીકરી એવું કઈ નથી. એટલે ફઈનું આ બંને દીકરીઓ જ ફઈનું પૂરું કરે. પૂજારી તરીકે અમે રાખ્યા છે. 3,000 પગાર કોઈને અમે આપીએ છીએ. બરાબર. એટલે આ તો શું અમારા મંદિરના પૂજારી એટલે આપણે થોડુંક જે બને હેલ્પ કરીએ. એ પડોશી છે અને પડોશીનો ધર્મ એમને બહુ સારો નિભાવ્યો છે કે અત્યારે પડોશી એમને વાત કરી અમાર પાછળની લાઈન મળે છે એટલે એમને મન વાત કરી પછી અમે પછી ત્યાં ગયા સ્પેશિયલ ગાડી કરીને ગયા. બરાબર. પછી એમને આવો જવાબ આપ્યો એટલે પછી નિકિતાબાનો હું જોતી કોન્ટેક્ટ પછી નિકિતાબાને મેં વાત કરી. નિકિતાબા દ્વારા અમને બહુ સપોર્ટ મળ્યો. મને બીજું દાતાઓ મળે. તો આ કદાચ દીકરી બાઓ ત્રીજી ચોથા હશે. આવા તો કેટલાય દીકરી બાઓ એમના ત્યાં આયા છે. જે અત્યારે મેં એમને એવું પૂછ્યું ને કે બેન બા કયા કાસ્ટના છે તો કે મને એ ખ્યાલ નથી. હું કાસ્ટ ક્યારેય નથી પૂછતી. ખ્યાલ નથી રિંકુબા, પણ દીકરીઓ મા બાપ વગરની કેટલી ખબર. મેં કોઈ દિવસ ક્યારે મારો તમે વિડીયો જોઈ લેજો. મેં કોઈ દિવસ ક્યારે કોઈ વિડીયોમાં કોઈ દીકરીની કાસ્ટ નથી બોલી. મારા માટે દીકરી એ દીકરી. હા, તમારે દરબાર સમાજમાં જ છે કે મેં કીધું ના કોઈ બી સમાજમાં. એટલે નિકિતાબા કીધું ને રેખાબાઈ એટલે મેં કીધું તમે જો કદાચ દરબાર સમાજની દીકરીઓને આપતા હોય તો આ લોકો રાવણશે. તો કે ના ના એવું નહીં. હું ક્યારે કોઈ દીકરી હા બધી સમાજની મારા માટે બધા સમાજની દીકરીઓ દીકરીઓ જ છે. હા, હું કોઈ અને મારા વિડીયોમાં હું ગામ બોલું, તાલુકો બોલું, મળી જાય. પણ નિકિતાબાના ભગવાને એમની તો આશા પૂરી કરી પણ મારી આશા માતાજીએ પૂરી કરી કે મને એવું ઈચ્છા હતી કે છોકરીઓને બધું જ અપાવું એમ. ભલે આપી એટલી બધી પોઝિશન નથી કે આપણે ના આપીએ. સાચી વાત છે, ના આપી શકે એવું આપની નહીં. મારી બી એવી પરિસ્થિતિ નથી કે હું દીકરીઓને આટલો કરિયાવર ફર્નિચર કહેજો કે વાસણ કહેજો બધું આપી શકું, કારણ કે મારે ત્યાં ઢગલો દીકરીઓ આવતી હોય. હું પોતે બી સિંગલ મધર છું ને હું પોતે બી મારા બિઝનેસને લઈને ઘરમાં બધું પૂરું કરું છું. એટલે મારી બી એટલી કન્ડિશન નથી. પણ હા, હું આંગળી ચોક્કસ ચિંતું છું. હા, કે તમે અહીંયા નહીં તો અહીંયા જાઓ, અહીંયાથી તમને મળી જશે. એમને પોતાની દીકરી હોય ને એને દેવાનું છે ને એ રીતે એમને બધું ચોઈસ કર્યું ને એ રીતે એમને આખું અરેન્જ કર્યું. મને કારણ કે મને લાગણી લાગી, મને દીકરીઓને જોઈને લાગ્યું કે ના ખરેખર જરૂર છે. અને જયારે એ દીકરી એવું કીધું ને કે અમે અમુક સંસ્થાઓમાં જઈને આવ્યા છીએ પણ અમને મરણનો દાખલાના લીધે ના